જો આવી નાની નાની ટિપ્સ જાણી લઈએ તો ઘરના ઘણા કામોને ખૂબ સરળ બનાવી શકીએ છીએ। તો આજના વિડીયોમાં આપણે એવી તો અનેક ટિપ્સ જોવાના છીએ જે ઘરના કામોને ખૂબ સહેલા બનાવી શકે છે। ઘરના કામમાં બિલકુલ પણ કંટાળો નહીં આવે। ચાલો શરૂ કરીએ વિડીયો। તો જુઓ, ઘણી વખત આપણે ભીંડો સુધારીએ, આ રીતે ભીંડો સમારીએ તો થોડો ભીંડો સમારતા જે ચાકુ હોય તે ચીકણું થઈ જતું હોય છે, જેથી કે ભીંડો સારી રીતે આપણે તેમાં સમારી નથી શકાતો। તો તેના માટે શું ઉપાય કરી શકાય? આ જે ચાકુ છે તેના પર આપણે થોડું તેલ લગાવી દઈએ। કોઈ પણ તેલ તમે જે વાપરતા હોય ખાવામાં તે તેલ તમે લગાવી શકો છો। આ રીતે આપણે થોડું ચાકુ પર તેલ લગાવી દઈએ, જેથી કે આપણે જ્યારે પણ ભીંડો સમારવાનો થાય તો ક્યારેય પણ ભીંડો આમાં ચોટશે નહીં અને ચિકાસવાળું જે આ ચાકુ નહીં થાય। તો ખૂબ જ સરસ અને આ ઉપયોગી આઈડિયા છે। તો હવે જ્યારે પણ ભીંડો સમારવાનું થાય ત્યારે આ ઉપયોગ જરૂરથી અજમાવજો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ આપણે વઘાર કરવાનો હોય અને જીરું અને રાઈ બંનેનો વઘાર કરવાનો હોય તો પહેલાં હંમેશા રાઈનો વઘાર કરવો, ત્યાર પછી રાઈ તતળી જાય ત્યાર પછી જ જીરુંનો વઘાર કરવો। કારણ કે રાઈ અને જીરું બંનેનું ટેમ્પરેચર અલગ હોય છે, તો બંનેનો વઘાર કરવાનો હોય તો હંમેશા પહેલાં રાઈથી વઘાર કરો, ત્યાર પછી જીરું તેમાં ઉમેરવું। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ તુલસીના પાંદડા સુકાઈ જાય તો આપણે તેને ફેંકવાના બિલકુલ નથી। આ રીતે જ્યારે તુલસીના પાન સુકાઈ જાય તો આપણે તેનો પણ ઉપયોગ કરીશું। જુઓ, અને આ રીતે સૂકેલા પાન ન હોય તો તમે લીલા પાન હોય જે આ રીતના તેને પણ સૂકવી શકો છો। આ રીતે આપણે થોડા પાન જે સુકાઈ જવા આવ્યા હોય તેને તોડી લઈએ અને તેને સુકાવી દઈએ। જુઓ, આ રીતે સુકાઈ ગયા પછી હવે આપણે આનો શું ઉપયોગ કરવાનો છે? તો આ પાનને આપણે ભૂકો કરી નાખીએ। આ રીતે હાથેથી તમે મસળશો ને તો સરસ ઝીણો એવો ભૂકો થઈ જશે। અને તમે જાણતા જ હશો કે આ તુલસીના પાન તો અનેક રોગોમાં ઘણા ઉપયોગી હોય છે। તો આ રીતે આપણે બધા જ પાનનો સરસ ભૂકો કરી લેવાનો છે। ત્યાર પછી આ ભૂકાને આપણે ચાની ભૂકી જે હોય તેમાં આપણે એડ કરવાનું છે। આ રીતે ચાની ભૂકીમાં આપણે તેને એડ કરી દઈએ, જેથી કે જ્યારે પણ ચા બનાવીશું ને તો તેનો ખૂબ સરસ ફ્લેવર પણ આવશે અને આ ચાની ભૂકીમાં આપણે કોઈ પણ બીજો ફ્લેવર એડ કરવાની જરૂર પણ નહીં પડે। એ સિવાય જેમને શરદી થઈ હોય ને તેમના માટે તો ખૂબ જ ઉત્તમ છે। આ રીતે તુલસીના પાનવાળી ફ્લેવરની ચા જો પીવામાં આવે ને તો શરદી ફટાફટ મટી જાય છે। ખૂબ જ સરસ મજાની ચા બને છે। તો આ આઈડિયા પણ ખૂબ જ સરસ અને ઉપયોગી છે। તો હવે જ્યારે પણ તુલસીના પાન સુકાઈ જાય તો આ રીતે ઉપયોગ જરૂરથી કરજો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે આપણે એકસાથે ઘણું લસણ ફોલવાનું હોય તો આ રીતે આપણે લસણના ગાંઠિયાને છૂટો પાડીએ છીએ તો ઘણો સમય લાગે। તો તેના માટે તમે આ કાંટાવાળી ચમચી હોય તેનો ઉપયોગ કરી શકો। જુઓ, કાંટાવાળી ચમચીથી આ રીતે તમે ડાયરેક્ટ ગાંઠ છૂટી પાડી શકો। જુઓ, આ રીતે આપણે લસણને ફોલીશું, ફટાફટ દરેક કળી જે છે તરત છૂટી પડી જશે। આ રીતે આપણે તેને છૂટી પાડી લઈએ। જુઓ, આ રીતે લસણના ગાંઠિયા તરત આપણે છૂટા પાડી શકીએ છીએ। જુઓ, તમે જોઈ શકો છો ને, ગાંઠ તરત જ ખુલી જાય છે। જેટલું પણ લસણ ફોલવાનું હોય તો આ રીતે તમે કળી છૂટી કરી શકો છો। ત્યાર પછી જુઓ, આપણે આ રીતે હાથેથી જ્યારે લસણ ફોલીએ ને તો લસણ ફોલવામાં ઘણો સમય લાગે। આ પાર્ટ હોય ને તે હાર્ડ હોય છે, તો આપણે નખમાં પણ લાગી જાય ઘણી વખત। જેને ટૂંકા નખ, નાના નખ હોય તો તેમને તો લસણ ફોલવું ખૂબ અઘરું પડી જાય છે। નખના નેવા હોય તે બળવા લાગે। તો તેના માટે તમે શું ઉપાય કરી શકો? આ રીતે કળીઓ છૂટી પાડ્યા પછી એક વાટકીમાં આપણે આ બધું જ લસણ, મતલબ જેટલું લસણ ફોલવાનું હોય એટલું ઉમેરી દઈએ। ત્યાર પછી તેમાં ગરમ પાણી ઉમેરીએ। જુઓ, આ રીતે આપણે તેમાં લસણ ડૂબે એટલું ગરમ પાણી ઉમેરી દેવાનું છે। પછી એને અડધો કલાક માટે રાખી દઈએ। જ્યારે પણ લસણ ફોલવાનું હોય ને તેના અડધો કલાક પહેલાં આ રીતે આપણે લસણ તેમાં રાખી દેવાનું છે। અડધો કલાક પછી તમે જોઈ શકો છો પાણી ઠરી ગયા પછી લસણના અમુક ફોતરા તો એની મેળે જ નીકળી ગયા છે। જુઓ, અને જેમાં ફોતરા નથી નીકળ્યા તે એટલું સોફ્ટ બની ગયું છે ને લસણ કે તરત જ તેના ફોતરા નીકળી જાય છે। તો જ્યારે પણ લસણની ચટણી બનાવવાની હોય અથવા તો લસણનો વઘારમાં ઉપયોગ કરવાનો હોય તો આ રીતે તમે તાત્કાલિક લસણ ફોલી શકો છો, અથવા તો હાથેથી આ રીતે થોડું મસળી નાખીએ ને તો પણ લસણના બધા જ ફોતરા તરત જ નીકળી જાય છે। જુઓ, અને અમુક ફોતરા રહી ગયા હોય તો લસણ એટલું સોફ્ટ બની જાય કે તરત જ ફોતરા તેમાંથી નીકળી જાય છે। ખૂબ જ સરળ અને ઉપયોગી આ ટીપ છે। ઘણું બધું લસણ તમે એકસાથે ફોલી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો માર્કેટમાં ઘણી જાતના ચોખા મળતા હોય છે। આપણે નક્કી ન કરી શકીએ કે આ ચોખા અસલી છે કે નકલી છે, કારણ કે એવું કહેવાય છે કે માર્કેટમાં પ્લાસ્ટિકના ચોખા પણ મળતા હોય છે। તો આને તમે કઈ રીતે ચેક કરી શકો કે આ અસલી છે કે નકલી છે? તો એક ગ્લાસમાં આપણે થોડું પાણી લઈએ અને તે ચોખાને આપણે આ પાણીમાં આ રીતે ડુબાડી દઈએ। જુઓ, પાણીમાં નાખીશું ને તો જો ચોખા પાણી પર તરશે તો તે નકલી ચોખા છે, અને આ રીતે જો તળિયે બેસી જશે તો તે અસલી ચોખા છે। જુઓ, આ રીતે જો ચોખા પાણીમાં નાખ્યા પછી ચોખા તળિયે બેસી જાય તો તે અસલી ચોખા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ આપણે રોટલી કરીએ તો આપણે એક રોટલી કરીએ તો ઘણી વાર લાગતી હોય છે।
તો ફટાફટ રોટલી કરવા માટે તમે રોટલીના 2 લુવા આ રીતે સાથે લઈ લોટમાં બોળી અને સાથે આપણે વણી શકાય છે જુઓ આ રીતે, અથવા તો તમે 3 રોટલી સાથે વણી શકો, 4 રોટલી સાથે વણી શકો। જુઓ આ રીતે ફટાફટ વણાઈ પણ જશે અને એક સાથે આપણે ઘણી રોટલીઓ બનાવી શકીએ છીએ। તમને એમ લાગશે કે આ રોટલી તો જાડી ખૂબ થયેલી છે, પરંતુ ના, આ રોટલી 2 છે સાથે એટલે આપણે એવું લાગી રહ્યું છે। ત્યાર પછી આપણે તવી પર આ રોટલી આ રીતે આપણે પકાવી શકીએ છીએ। બંને સાઈડ એક સાઈડ પાકી જાય ત્યાર પછી આપણે તે બંને રોટલીને અલગ પણ કરી શકીએ છીએ અને એમને એમ તમે પડની જેમ જો ભાવે તો એમને એમ પણ ખાઈ શકો, અથવા તો આ રીતે બંને રોટલીને અલગ પણ આપણે કરી શકાય। ત્યાર પછી બંને રોટલીને આપણે આ રીતે પકાવી શકીએ છીએ। જો તમે ફુલકા રોટલી કરતા હોય તો બંને રોટલીને આ રીતે વારાફરતી આપણે ફૂલાવીને પણ બનાવી શકીએ છીએ। કેટલી સરસ ફૂલીને ગોળ રોટલી બની છે ને। તો આ રીતે તમે ફટાફટ પણ ઘણી બધી રોટલી એકસાથે બનાવી શકો છો। ખૂબ જ સરળ અને ઉપયોગી આઈડિયા છે। જ્યારે સમયનો અભાવ હોય તો આ રીતે બનાવી શકાય છે। વધુ રોટલી બનાવવાની હોય તો ગેસના ચૂલાના બંને સાઈડ આપણે તવો રાખી અને આ રીતે બંને સાઈડ પણ રોટલી બનાવી શકાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જવાનું થાય તો આ રીતની તેલની બોટલ કે વગેરે લઈ જવાનું હોય છે, પરંતુ એવું થાય કે પર્સમાં તેને રાખીએ તો તે ઢોળાઈ જાય એવી બીક રહે છે। તો તેના માટે આપણે શું કરી શકીએ, આ રીતની પ્લાસ્ટિકની કોથળી લઈશું અને તેમાંથી આ રીતે રાઉન્ડ શેપ આપણે કટ કરી લઈએ। જુઓ આ જે પ્લાસ્ટિકનો પાર્ટ આપણે કટ કર્યો છે ને તેને આપણે બોટલમાં આ રીતે રાખી દઈએ। અહીં પણ રાખી શકો અથવા તો ઢાંકણ ખોલી અહીં આપણે આ પ્લાસ્ટિકનો જે ભાગ કટ કર્યો તેને રાખી દઈએ। હવે તમે પર્સમાં રાખો, ગમે તેમ થેલામાં રાખો, પણ ગમે તેમ આમ તેમ સીસી થાય છતાં પણ તેમાંથી જરા પણ તેલ ઢોળાશે નહીં। ત્યાર પછી એ સિવાય જો આપણે હેન્ડવોશ સાથે ન લઈ જઈ શકીએ અને આપણે આ સાબુ આટલો સાથે લઈ જવા ન માંગતા હોય તો તેના માટે તમે આ રીતે જુઓ તેમાંથી આ રીતે પાતળી પાતળી પટ્ટીઓ કટ કરી શકો છો। આ પિલરની મદદથી આપણે આ ચાકામાંથી આ રીતે પાતળી પાતળી પટ્ટીઓ કટ કરી લઈએ અને આને તમે સાચવીને ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો। આપણે આ હેન્ડવોશ તરીકે ઉપયોગમાં લઈ શકાય અથવા તો બાળકોને પણ આપી શકો છો કે જ્યારે પણ હેન્ડવોશ કરવાના થાય તો આ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે। ટ્રાવેલિંગમાં જવાનું હોય તો એક પોલિથીન લઈએ, એક કોથળી લઈએ અને તેમાં આ ટુકડા એડ કરી દઈએ। હવે આપણે ટ્રેનમાં, બસમાં, ગમે ત્યાં મુસાફરીએ ગયા હોય, હેન્ડવોશ કરવાની જરૂર પડે તો આ રીતે એક ટુકડાનો ઉપયોગ કરી આપણે હેન્ડવોશ કરી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ આપણે ફ્રીઝરમાંથી બરફની ટ્રે કાઢીએ તો ખૂબ જામી ગઈ હોય તો આ રીતે નીકળતી નથી જલ્દીથી, તો તેના માટે આપણે શું કરી શકીએ। જો આ રીતે બરફ જામી ગયો હોય તો ટ્રે તેમાં જામી જાય છે, તો જ્યારે પણ આપણે ટ્રે ભરી અને આપણે ફ્રીઝરમાં રાખવાની હોય એ પહેલાં આપણે થોડું તેલ લગાવી દઈએ। આ રીતે જુઓ તમે કોઈ પણ તેલ તેમાં લગાવી શકો છો। આ રીતે તેલ લગાવી ત્યાર પછી ટ્રે ભરી અને આપણે મૂકશું ને ફ્રીઝરમાં તો કાઢતી વખતે જરા પણ તે ચોંટશે નહીં અને સહેલાઈથી તમે આ બરફનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત મિક્સરની જારમાં આ ધાર હોય તે ઓછી થઈ ગઈ હોય છે, જેને કારણે આપણે સરખું પીસી ન શકીએ। તો આ ધારને તેજ કરવા માટે તમે શું ઉપાય કરી શકો, તો તેના માટે આપણે બરફના અમુક ટુકડા લઈશું। આ રીતે આપણે ટ્રેમાંથી બરફના અમુક ટુકડા લઈ લઈએ અને તેને આ જારમાં આપણે એડ કરી દઈએ। જુઓ આ રીતે 3 થી 4 ટુકડા તમે એમાં એડ કરી શકો। ત્યાર પછી આપણે તેને મિક્સરમાં રાખી અને ચલાવીએ। જુઓ આ રીતે આપણે તેને પીસી લેવાનું છે। આ બરફ જે છે ને એકદમ કાચ જેવો હોય છે। હવે આ બરફથી તમે બાળકોને ગોલા બનાવી દઈ શકો અથવા તો આ બરફને તમે ફેંકી દઈ શકો છો અને તમે જોઈ શકશો કે આ જે મિક્સરની જાર છે તેમાં આ ચકરી જે છે તેની ધાર એકદમ તેજ બની ગયેલી છે। જુઓ આ રીતે તેમાં ધાર આપણે કાઢી શકાય છે। તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।